નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વિષયની જે આપણા સૌના જીવન સાથે જોડાયેલું છે. પછી એ ખેડૂત હોય, આપણે ગ્રાહક હોઈએ કે પછી આપણી આ ધરતી હોય. આપણે ઓર્ગેનિક ખેતીની પદ્ધતિને સમજવાના છીએ. એક એવી રીત જે ખરેખર સૌના માટે ફાયદાકારક છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. પણ સૌથી પહેલો અને મોટો સવાલ તો એ જ છે કે જે રીતે આજે ચારે બાજુ કેમિકલ્સનો મારો ચાલી રહ્યો છે, શું એના વગર ખેતી કરવી શક્ય છે? શું આપણે ખરેખર રસાયણો વિના પાક ઉગાડી શકીએ? અને આનો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને એનો જ જવાબ છે ઓર્ગેનિક ખેતી. જુઓ, આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ આપણી જૂની કુદરત સાથે તાલમેલ બેસાડીને ખેતી કરવાની પદ્ધતિ છે, જેમાં ઝેરી કેમિકલ્સને સંપૂર્ણપણે ના પાડી દેવામાં આવે છે. તો સવાલ એ થાય કે કેમિકલ્સ નહીં તો પછી શું? તો જવાબ આપણી પ્રકૃતિ પાસે જ છે. ઓર્ગેનિક ખેતીમાં ગાયનું છાણ, વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર અને જીવામૃત જેવા એકદમ શક્તિશાળી કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓ જમીનને ખાલી પોષણ નથી આપતી, પણ એને ફરીથી જીવંત કરી દે છે. ચાલો હવે જોઈએ કે આનાથી કોને કોને ફાયદો થાય છે, જેને આપણે 3 ભાગમાં સમજીશું. અને આ ફાયદાની શરૂઆત કરીએ એ વ્યક્તિથી જે આખી સિસ્ટમના મૂળમાં છે, આપણા ખેડૂત. કારણ કે આ પહેલી જીત છે, એક ટકાઉ અને લાંબા ગાળાનો નફો. સૌથી પહેલો અને સીધો ફાયદો, ખર્ચમાં મોટો ઘટાડો. જરા વિચારો તો, દર વર્ષે મોંઘાદાટ કેમિકલ ખાતરો અને દવાઓ પાછળ જે હજારો લાખો રૂપિયાનો ખર્ચ થતો હતો, એ સીધો જ બચી જાય છે. એનો મતલબ કે ઉત્પાદનનો ખર્ચ ઓછો એટલે નફો વધારે. અને વાત અહીં જ નથી અટકતી. એક બાજુ ખર્ચ ઘટ્યો અને બીજી બાજુ આવક વધી રહી છે. આજે લોકો સારા સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે અને તેઓ શુદ્ધ ઓર્ગેનિક વસ્તુઓ માટે વધુ પૈસા આપવા પણ તૈયાર છે. એટલે ખેડૂતને એના પાકના સારા પ્રીમિયમ ભાવ મળે છે. અને આ વાત ખાલી આપણા દેશ પૂરતી નથી હો. દુનિયાભરમાં, ખાસ કરીને યુરોપ, અમેરિકા અને મિડલ ઈસ્ટ જેવા દેશોમાં ભારતના ઓર્ગેનિક ઉત્પાદનોની જબરદસ્ત માંગ છે. આનાથી ખેડૂતો માટે એક્સપોર્ટના નવા રસ્તા ખુલી જાય છે. અને સૌથી અગત્યની વાત, આ ફાયદા ફક્ત આજ પૂરતા નથી. આ તો ભવિષ્ય માટેનું એક મોટું રોકાણ છે. ઓર્ગેનિક ખેતીથી જમીન બગડતી નથી, ઉલટાની એની ફળદ્રુપતા વર્ષો વર્ષ ટકી રહે છે. મતલબ કે આપણે આપણી આવનારી પેઢી માટે એક સમૃદ્ધ અને ઉપજાઉ ધરતી મૂકીને જઈશું. ખેડૂતની જીત તો થઈ, પણ હવે વાત કરીએ આપણી, એટલે કે ગ્રાહકોની અને આખા સમાજની. અને આ છે ઓર્ગેનિક ખેતીની બીજી મોટી જીત, આપણું શુદ્ધ અને સાચું આરોગ્ય. એક બહુ સરસ વાત કહેવાય છે કે કેમિકલ વગરનું અન્ન એટલે જ સાચું સુપરફૂડ. આપણે મોંઘા વિદેશી સુપરફૂડ્સ શોધીએ છીએ, પણ અસલી સુપરફૂડ તો આપણી જમીન પર ઝેર વગર ઉગી રહ્યું છે. આ તફાવત બહુ સીધો અને સરળ છે. જો, એક તરફ છે ઝેર વગરનો પોષણથી ભરપૂર ઓર્ગેનિક ખોરાક, અને બીજી તરફ છે કેમિકલના અવશેષોવાળો ખોરાક, જેમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટી ગયું હોય છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે ને? અને આ પસંદગીની અસર આપણા શરીર પર સીધી દેખાય છે. સારો ઓર્ગેનિક ખોરાક આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, લાંબા ગાળે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. અને ખાસ કરીને ઘરના બાળકો અને વડીલો માટે આનાથી સુરક્ષિત બીજું કંઈ નથી. ખેડૂત ખુશ, ગ્રાહક તંદુરસ્ત. પણ હજી એક ત્રીજી અને કદાચ સૌથી મોટી જીત બાકી છે. અને એ છે આપણી ધરતીની, આપણા પર્યાવરણની. આ છે ત્રીજી જીત, એક સ્વસ્થ ધરતી. જ્યારે આપણે ઓર્ગેનિક ખેતી અપનાવીએ છીએ, ત્યારે આપણે માત્ર આપણી થાળી જ નહીં, આપણી આખી ધરતીને સાફ કરી રહ્યા છીએ. જમીન, પાણી અને હવામાંથી ઝેર ઓછું થાય છે. પાક માટે જરૂરી એવા પક્ષીઓ અને મધમાખીઓ જેવા જીવોનું રક્ષણ થાય છે. અને આનાથી જ સાચી ટકાઉ ખેતી શક્ય બને છે. સારું, આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે. ફાયદા પણ સમજાયા. પણ સવાલ એ છે કે શું આ બધું વ્યવહારમાં શક્ય છે? શું ખેડૂતોને આ બદલાવ માટે કોઈ મદદ મળી રહી છે? તો ચાલો એના પર પણ એક નજર કરીએ. બજાર પોતે જ આનો જવાબ આપી રહ્યું છે. ભારતમાં ઓર્ગેનિક ફૂડનું માર્કેટ દર વર્ષે લગભગ 15-20% દરે વધી રહ્યું છે. આ કોઈ નાની વાત નથી. આ સ્પષ્ટ બતાવે છે કે લોકોની માંગ સતત વધી રહી છે. એટલે કે ઓર્ગેનિક ખેતી અપનાવવી એ હવે એક સ્માર્ટ બિઝનેસ નિર્ણય પણ છે.
અને સૌથી સારી વાત એ છે કે આ સફરમાં ખેડૂત એકલો નથી. સરકાર પણ પૂરો સાથ આપી રહી છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના એટલે કે PKVY હેઠળ જૂથમાં ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે છે. RKVY જેવી યોજનાઓ તાલીમ અને જૈવિક ખાતર માટે મદદ કરે છે. અને FPOs એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠનો સર્ટિફિકેશન અને માર્કેટિંગમાં પણ પૂરો સપોર્ટ આપે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એકદમ સિમ્પલ અને પાવરફુલ સમીકરણ છે. ઓર્ગેનિક ખેતી એટલે સારું સ્વાસ્થ્ય, વધારાનો નફો અને નિકાસની મોટી તકો. આ ખેડૂત માટે કમ્પ્લીટ વિન-વિન પેકેજ છે. તો છેલ્લે એક સવાલ આપણા સૌ માટે જે વિચારવા જેવો છે. આપણી થાળીને ઝેરથી બચાવવી અને આપણી ધરતીને પ્રદૂષણથી, શું આ બંનેને બચાવવાનો આનાથી સારો કોઈ રસ્તો હોઈ શકે છે? વિચારજો.